સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટેજ પાસે એક વ્યક્તિની 16 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં પથ્થરના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીની સુરત રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે। 16 સપ્ટેમ્બર 2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટેજ પાસે વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે યુવકની હત્યા કરવામાં આવી હતી। લાશ પોલીસને મળી આવી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ અરવિંદ રાઠોડ છે અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પથ્થર વડે અરવિંદને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈ કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ આ બાબતે તપાસ કરી રહી હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ટીમને બાતમી મળી હતી કાપોદ્રા વિસ્તારમાં થયેલી વ્યક્તિની હત્યા અને ઘટનામાં આરોપી રેલવે સ્ટેશનની આસપાસ ફરી રહ્યો છે। તેની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંતો માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી લંબે હનુમાન રોડ પાસે મંદિર પાસે ફૂટપાથ પર રહેતો હતો। આરોપી અનંતોની પૂછપરછ કરતા સામે આવ્યું કે 16 સપ્ટેમ્બરના મોડી રાતે મૃતક અરવિંદ સાથે અપશબ્દો બોલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। આરોપીએ મૃતકને અપશબ્દો બોલવાની ના પાડતા મૃતક અરવિંદ રાઠોડે બેલ્ટ વડે આરોપીને માર માર્યો હતો। તેથી આરોપી અનંતો ઉશ્કેરાઈ ગયો હતો અને તેની રસ્તા પર પડેલા પથ્થર વડે મૃતકના અરવિંદ રાઠોડને માથામાં તેમજ મોઢાના ભાગે પથ્થરથી ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી અને ગંભીર ઈજાના કારણે અરવિંદ રાઠોડનું મોત થઈ ગયું હતું। સમગ્ર ઘટનાને લઈ વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી અનંતોને કાપોદ્રા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અને મૃતક બંને છૂટક મજૂરી કામ કરતા હતા અને ફૂટપાથ પર રહેતા હતા। ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડર ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી। દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે। આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એણે એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે। બંને મારનાર અને મારનાર શું કામ ધંધો કરે છે? છૂટક મજૂરીનું બંનેનું કામ છે। રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે। અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતાં એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની આને ના પાડતા આરોપીએ એને પોતાના પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું, જેથી અનંતોએ એક બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું। હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો? પોલીસે ધરપકડ કરી? હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો। મરણ જનાર મારનાર કામ ધંધો શું કરે છે? એ લોકો છૂટક મજૂરી બંને કરે છે।